અત્યાર સુધી ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે હતો, પણ હવે એવું લાગી રહ્યું છે કે સમાજ હવે ભાજપ સામે છે, કારણ કે આજે અલગ અલગ બે તસવીરો એવી સામે આવી જેમાં ક્ષત્રિય સમાજનો જે રોષ છે એનો ભોગ ભાજપે બનવું પડ્યું। અત્યાર સુધી આપણે માત્ર ચર્ચાઓ જ કરતા હતા કે જો ક્ષત્રિય સમાજ ભાજપ સામે થઈ જશે તો શું થશે, કારણ કે અત્યાર સુધી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ હતો, નારા પણ એવા લાગતા હતા કે ભાજપ તુજસે बैर નહીં पर परसोत्तम तेरी खैर नहीं, પણ હવે ભાજપ સામે પણ ક્ષત્રિયો છે। કેમ તો બનાસકાંઠાના વાસણા ગામે જ્યારે રેખાબેન ચૌધરી પહોંચ્યા ત્યારે ક્ષત્રિય સમાજ ત્યાં ભેગું થઈ ગયું અને આ જ વિવાદ પર એમણે ત્યાં વાત કરી, એમને રોકવામાં આવ્યા, પ્રચાર ન કરવા દેવામાં આવ્યું એવી વાત અત્યાર સુધી સામે આવી છે। સવારે એક તસવીર આવી હતી કે બનાસકાંઠાના કાંકરેજ ગામ પાસેના એક બીજા ગામમાં જ્યારે એક રથ જઈ રહ્યો હતો, ભાજપનો રથ હતો, જે પ્રચાર માટેનો રથ હોય, રથ પહોંચ્યો ત્યાં તો ગામમાં રથને ઘૂસવા ના દીધો। હવે આ દ્રશ્ય એવું બતાવે છે કે જો ક્ષત્રિય સમાજ ભાજપ સામે આવે છે તો ભાજપને ચૂંટણી લડવી કેટલી અઘરી થઈ જશે। અત્યાર સુધી પરસોત્તમ રૂપાલા સામે જ્યારે ક્ષત્રિયો હતા ત્યાં સુધી કશો વાંધો નહોતો, પણ હવે એ આગ રાજ્યભરમાં ફેલાઈ રહી છે। રાજ્યભરમાં શું, રાજ્યની બહાર પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી એના પડઘા પહોંચી રહ્યા છે। પહેલા બનાસકાંઠામાં જ્યારે રેખાબેન પ્રચાર માટે ગયા ત્યારે શું થયું એ જુઓ। કાર્યકર્તા એમ કીધું તો ડમી પોસ્ટર બનાવી, મેં આ ફેસબુક સાથે જોડાયું, તમારી ફેસબુક ઉપર તમે જોયું એ તો સાચી વાત। અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું, ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી હવે આ તો પહેલી તસવીર હતી। બીજી તસવીરની જે મેં વાત કરી એ તસવીર કાંકરેજ ગામ પાસેની હતી। કાંકરેજ પાસે જ્યારે રથ લઈને પ્રચારનો રથ લઈને એ ભાઈ પહોંચ્યા તો એમને ગામમાં ઘૂસતા પહેલા જ કહી દીધું કે તમારે અહીંયા નથી આવવાનું, ભાજપના નેતાઓએ અને ભાજપની કોઈ પણ પ્રચાર માટેની વસ્તુ અહીંયા નહીં આવે। હવે જો સ્થિતિ આવીને આવી રહી તો આવા દ્રશ્યો અનેક સામે આવતા રહેશે। પહેલા कांकरेज गांव पास जे थयुं ए वीडियो पण जुओ। क्यों रहा है भाई, कहाँ जा रहा है? नवाड़ा। कहाँ? नवाड़ा है। किसी ने बुलाया नवाड़ा पे? सरपंच साहब। यहाँ से प्रतिबंध है, भाजपा वाले को यहाँ निकलने नहीं देते हम। अच्छा, मना है यहाँ पर, रूपाला का निवेदन के लिए सब मना है, यहाँ से रिटर्न निकलो। यहाँ भाजपा वाला नहीं जाएगा आगे, भाजपा वाला व्यवहार नहीं देवाना हुआ है। ક્ષત્રિયને એમ કે રોટી બેટી હંગાત વ્યવહાર કરે એટલે ભાજપવાળાને જે બેહવા દેવા છે આપણે પાછું જવા દે ભાઈ। કોઈ સરપંચને ફોન કરો, સરપંચને વાત કરું, સરપંચ શું થઈ ગયો, આ તો પીછે લે લો। હવે આ બંને તસવીરો જોઈને એક વસ્તુ તો ક્લિયર થાય છે કે ભાજપ હજુ જેટલું લેટ કરશે પોતાનો નિર્ણય લેવામાં એટલું વધારે બીજા ઉમેદવારોને પણ તકલીફ પડવાની છે, કારણ કે ક્ષત્રિય સમાજની ગઈકાલની જે બેઠક હતી એ બેઠકમાં પણ એલાન કરી દેવામાં આવ્યું કે જો ભાજપ કોઈ નિર્ણય નથી લેતી તો અમે બધા જ ક્ષત્રિયો એવું માનીશું કે ભાજપ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છે અને એમને આ વાત મંજૂર છે કે જે બોલ્યા છે, અને અમે અમારી ઉમેદવારી પણ નોંધાવીશું પરસોત્તમ રૂપાલા સામે। અને એટલું જ નહીં, જો ભાજપ યોગ્ય નિર્ણય સમયસર નહીં લે તો અમે 26 બેઠકોમાં અમારા ઉમેદવાર મૂકીશું। એટલે એક નાનકડું નિવેદન અને એક નિવેદનના કારણે જે થયું એ બધાથી આપણે વાકેફ છીએ। હવે એ નિવેદન પિનની જેમ ભાજપને અત્યારે ખટકી રહ્યું હશે, પણ હવે એમાં કંઈ બદલાવાનું નથી। ક્ષત્રિય સમાજ મેદાને છે, સામે ભાજપ છે, ભાજપે હવે નિર્ણય લેવાનો છે। વાત એવી પણ થઈ રહી છે કે 48 કલાકમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે, પણ જો યોગ્ય સમયે નિર્ણય નથી લેવાતો તો 2024ની ચૂંટણીમાં ભાજપે ઘણું બધું ગુમાવવું પડે એવું ક્ષત્રિયોનું કહેવું છે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો।